તો વાત કરીએ સુરતની તો સુરતમાં સિટી બસમાં ઘેટા બકરાની જેમ મુસાફરી જ અપૂરતી બસોને લઈને ધક્કા ખાવા મજબૂર બન્યા મુસાફરો। ત્યારે હજારો મુસાફરો ધક્કા ખાઈને મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે। એક તરફ કોસાડ ડેપોમાં 175 બસો ધૂળ ખાઈ રહી છે, ત્યારે બીજી તરફ જે બસોના અભાવે લોકોને ધરમના ધક્કા ખાવા પડે છે। ધક્કા મૂકી કરીને મુસાફરી કરવા માટે મજબૂર બનવું પડે છે, ત્યારે સામાન્ય વાહન ચાલકો માટે નિયમ તો અહીં કેમ નહીં, જ્યાં બસની કેપેસિટી ઉપરાંત કેમ ભરાય છે મુસાફરો? બસમાં કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ, જેવા અનેક પ્રશ્નો થઈ રહ્યા છે। સુરત પરિવહન સેવા એવી સિટી બસ પાછળ લાખો કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું છતાં હજી પણ મુસાફરો ઘેટા બકરાની જેમ મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને સાસવારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે। બસોના દરવાજા ઉપર લટકવાની નોબત આવી રહી છે। એક બાજુ શાસકો સુરતને સ્માર્ટ સિટી બનાવવાના દાવા કરી રહ્યા છે, પરંતુ હજી પણ પરિવહન સેવામાં જે બસો અપૂરતી જોવા મળી રહી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ઠાસીને ઘેટા બકરાની જેમ બસોમાં મુસાફરો ભરવામાં આવી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક મનપાના શાસકો સામે જરૂર સવાલો ઉઠી રહ્યા છે। વિપક્ષે પણ અપૂરતી સિટી બસો મામલે વિરોધ નોંધાવ્યો હતો। ખાસ કરીને કોસાડ ડેપોમાં 175 જેટલી બસો ધૂળ ખાઈ હાલતમાં જોવા મળી રહી છે। ત્યારે આમ આદમી પાર્ટીના નગરસેવક મહેશ અણઘાણે પણ આ ધૂળ ખાતી બસોને લઈને સુરત મનપા કમિશનરને પત્ર પાઠવ્યો હતો। એક બાજુ સુરત મનપાના શાસકો સુરતને સ્માર્ટ સિટી બનાવવાના મોટા દાવા કરી રહ્યા છે, પરંતુ સસ્તી જે પરિવહન સેવા મુસાફરોને આપવી જોઈએ તેમાં પણ બસો અપૂરતી દોડી રહી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક મુસાફરોને જીવના જોખમે ઘેટા બકરાની જેમ મુસાફરી કરવાની નોબત આવી રહી છે। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત।